નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રાજ્યમાં 16મી જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધીમાં મેઘરાજે સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે અને ટ્રફ લાઇન પણ પસાર થઈ રહી છે. એ સિવાય વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થવાથી રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 5 દિવસ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. તો આગામી 5 દિવસ માછીમારો માટે દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 3 કલાક માટે રાજ્યમાં વરસાદની આગાહી જાહેર કરી છે, જેમાં સવારના 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી દાહોદ, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પાટણ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ સાથે વીજળી પડવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે, જેમાં 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જ્યારે 4 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તે દરમિયાન ઉપરવાસમાંથી ભારે વરસાદથી પાણીની આવક વધતા ધરોઈ ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ છે. ત્યારે અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને ફરજિયાત હેડલાઇટ ચાલુ કરવી પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં ખેડાના નડિયાદમાં 11 ઇંચ, અમદાવાદના દસક્રોઈમાં 10 ઇંચ, ખેડાના મહેમદાબાદમાં 9 ઇંચ અને માતરમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો સમગ્ર ખેડા જિલ્લામાં 3 ઇંચ લઈને 11 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો.